वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनंदन महं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના 200મા શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે। તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 200મા શ્લોકની અંદર પોતાને આશ્રિત એવા ત્યાગાશ્રમીઓને આજ્ઞા આપતા કહે છે કે સ્વપ્યમ ન તૈશ્ચ ખટ્વાયામ વિના રોગાદિમાપદમ નિશ્છદ્મ વર્તિતવ્યમ સાધુનામ અગ્રતઃ સદા। અર્થાત કે તે નૈષ્ઠિક બ્રહ્મચારીને સાધુ તેમણે રોગાદિક આપતકાળ પડ્યા વિના ખાટલા ઉપર સૂવું નહીં અને સાધુની આગળ તો નિરંતર નિષ્કપટપણે વર્તવું। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં ત્યાગાશ્રમીઓને 2 આજ્ઞા આપી છે। પ્રથમ કે રોગાદિક આપતકાળ પડ્યા વિના ખાટલા ઉપર સૂવું નહીં અને દ્વિતીય સાધુની આગળ તો નિરંતર નિષ્કપટપણે વર્તવું। ક્રમશઃ આ બંને વાતોને આપણે સૂક્ષ્મતાથી અવલોકન કરશું। તો સ્મૃતિમાં કહ્યું છે કે ખટ્વાયામ શયનમ બ્રહ્મચર્યાખ્ય વ્રત ભંગકૃત, અર્થાત કે પલંગમાં સૂવું તે બ્રહ્મચર્ય વ્રતનો ભંગ કરનાર છે। પલંગ જે છે એ ભોગનું પ્રતીક છે અને ત્યાગાશ્રમી જો એ પલંગ પર સૂવે તો એનું બ્રહ્મચર્ય વ્રત ભંગ થઈ જાય છે। જે ગ્રહસ્થને માટે શોભાસ્પદ છે એ ત્યાગીને માટે દૂષણરૂપ છે અને ત્યાગીને માટે જે શોભાસ્પદ છે તે ગ્રહસ્થને માટે દૂષણરૂપ છે। ગ્રહસ્થ પલંગની ઉપર સૂવે તો એને માટે શોભાસ્પદ છે, પરંતુ ત્યાગાશ્રમી જો પલંગની ઉપર સૂવે તો એને દૂષણરૂપ થઈ પડે છે। કારણ કે ત્યાગાશ્રમીઓનો પ્રધાન ધર્મ અષ્ટાંગ બ્રહ્મચર્ય વ્રત પાળવું એ છે અને અષ્ટાંગ બ્રહ્મચર્ય વ્રત પાળનારાએ ક્યારેય પણ પલંગ પર સૂવાનું નથી, કારણ કે પલંગ ભોગનું પ્રતીક છે અને પલંગ પર સૂવાથી કદાચ બ્રહ્મચર્ય વ્રત ભંગ થઈ શકે છે। એટલે શાસ્ત્રકારોએ ત્યાગાશ્રમીઓને પલંગ પર સૂવાની મનાઈ કરેલી છે। આપણા સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણના અનન્ય આશ્રિત અને રામાનંદ સ્વામીના શિષ્ય મુકુંદાનંદ બ્રહ્મચારી આ સંબંધમાં દ્રષ્ટાંતરૂપ છે। મત્સ્યાઓ ગામના મુકુંદાનંદ બ્રહ્મચારી ત્યાગાશ્રમની દીક્ષા લેયા બાદ ક્યારેય પણ પલંગ પર સૂતેલા ન હતા। આજીવન બ્રહ્મચર્ય વ્રત ધારણ કરીને રહેલા મુકુંદાનંદ બ્રહ્મચારીએ જીવનમાં ક્યારેય પણ પલંગનો ઉપયોગ કરેલો ન હતો। એ હંમેશા ભૂતલની ઉપર જ સૂતા હતા। એ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર યદ્યદ આચરતિ શ્રેષ્ઠ તત્તત એવ ઇતરે જનઃ, જેવું જેવું શ્રેષ્ઠ પુરુષો આચરણ કરે છે તેવું જ કનિષ્ઠ પુરુષો આચરણ કરે છે। આ જે ગીતાના વચન છે તે પ્રમાણે મુકુંદાનંદ બ્રહ્મચારી જેવા નૈષ્ઠિક બ્રહ્મચારીએ પણ જીવનમાં ક્યારેય પણ પલંગનો ઉપયોગ કરેલો ન હતો। તો જે લોકો આજીવન બ્રહ્મચર્ય વ્રત ધારણ કરીને બેઠેલા છે એઓએ પણ ક્યારેય પલંગ પર સૂવું જોઈએ નહીં, અન્યથા એનું બ્રહ્મચર્ય વ્રત ભંગ થઈ શકે છે। ભગવાન સ્વામિનારાયણ આ શ્લોકના ઉત્તરાર્ધની અંદર કહે છે કે સાધુની આગળ તો નિરંતર નિષ્કપટપણે વર્તવું।
આ સંબંધમાં નારદજી નારદ સ્મૃતિની અંદર કહી રહ્યા છે કે સત્સુ નિષ્કપટો ભવેત, અર્થાત કે સંતોની પાસે નિષ્કપટ થવું. શનકાદિક ઋષિઓ પણ પુરાણોની અંદર કહે છે કે અનુજીવી જનૈ ક્વાપી છદ્મ કાર્યમ ન રાજની ગુરોર શિષ્યૈર ધવે સ્ત્રીભિ સર્વૈ સત્સુ તથેશ્વરે. અર્થાત કે રાજાના અનુજીવી કર્મચારી કે સેવકે રાજા સાથે કપટ ન કરવું, તેમજ શિષ્યોએ ગુરુ આગળ, સ્ત્રીઓએ પતિ આગળ અને સહુ કોઈએ સંત તથા પરમેશ્વર આગળ કપટ કરવું નહીં. આ પ્રમાણે સંકાદિક ઋષિઓએ સ્પષ્ટ રૂપે એવું કહ્યું છે કે પરમેશ્વર આગળ તથા સંત આગળ કોઈએ પણ કપટ કરવું જોઈએ નહીં. શાસ્ત્રોની અંદર મહાત્માની અને દુષ્ટાત્માની વ્યાખ્યા અપાયેલી છે. ત્યાં કહ્યું છે કે મનસ્ય અન્યદ વચસ અન્યદ કર્મણ અન્યદ દુરાત્મનામ. મનસ્યેકમ વચસ્યેકમ કર્મણ્યેકમ મહાત્મનામ. અર્થાત કે મનમાં કંઈક, વાણીમાં કંઈક જુદું અને આચરણમાં કંઈક જુદું એનું નામ દુરાત્મા. અને મનમાં એક, વચનમાં એકપણું અને કાર્યમાં પણ એકપણું હોવું એનું નામ મહાત્મા છે. જે લોકો નિષ્કપટ છે એવો જ મહાત્મા છે. એટલે આવા મહાત્માઓએ જે સાધુ પુરુષ હોય તેની આગળ તો હંમેશા નિષ્કપટપણે જ વર્તવું જોઈએ. આ સંબંધની અંદર ભગવાન સ્વામિનારાયણના અનન્ય આશ્રિત એવા મુકુંદાનંદ બ્રહ્મચારીજી દ્રષ્ટાંતરૂપ છે, જેના વખાણ કરતા ભગવાન સ્વામિનારાયણ ગધડા પ્રથમના 73મા વચનામૃતમાં કહે છે કે આ મુકુંદ બ્રહ્મચારી છે તે ભોળા જેવા જણાય છે, તો પણ અમારા સ્વભાવને યથાર્થ જાણે છે. જે મહારાજ તો આકાશ જેવા નિર્લેપ છે અને એમને કોઈ પોતાનું પણ નથી અને પારકું પણ નથી. અને એવી રીતે જો અમારા સ્વભાવને જાણે છે તો જેવા ઈશ્વરમાં ગુણ હોય તેવા ગુણ બ્રહ્મચારીમાં વર્તે છે. અને અંતર્યામી સૌમાં રહ્યા છે તે બે ભાઈને મનમાં એમ સમજાવે છે કે બ્રહ્મચારીમાં કોઈ વાતની ખોટ નથી. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પણ મુકુંદાનંદ બ્રહ્મચાર્યજીના વખાણ પોતાના મુખે કરેલા છે. બ્રહ્મચારીજીનો સ્વભાવ જ એટલો બધો સરળ હતો કે જેની કોઈ વાત નહીં. અને આ સરળ સ્વભાવને લઈને એવો સત્સંગના બધા જ લોકોના પ્રીતિપાત્ર થયા હતા. સ્વયં ભગવાન સ્વામિનારાયણના પણ એવો અત્યંત પ્રિય થઈ પડેલા હતા, કારણ કે એમની અંદર કોઈ પણ જાતનું કપટ હતું નહીં અને સરળ સ્વભાવના હતા. તો દરેક ત્યાગાશ્રમીઓએ કોઈ પણ મનુષ્યની સાથે કપટ રહિત વ્યવહાર કરવાનો છે, અર્થાત કે નિષ્કપટ વ્યવહાર કરવાનો છે. આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે અહીં ત્યાગાશ્રમીઓને આપેલી છે. અને ત્યાગાશ્રમીઓએ આ આજ્ઞાનું અચૂક પાલન કરવું. જે લોકો આ જીવન બ્રહ્મચર્ય વ્રત ધારણ કરીને બેઠેલા છે, ચાહે એ સ્ત્રી હોય કે પુરુષ હોય, એ બંને જણાએ સર્વપ્રથમ તો ખાટલાની ઉપર સૂવાનું નથી. કદાચ રોગાદિક આપતકાળ આવી જાય તો એ પલંગ પર સૂઈ શકે છે, પરંતુ રોગાદિક આપતકાળ પડ્યા વિના એને ક્યારેય પણ પલંગ પર સૂવાનું નથી. કારણ કે પલંગ ભોગનું પ્રતીક છે અને ભોગનું પ્રતીક હોવાથી ત્યાગાશ્રમીઓ માટે એ દૂષણ છે. અને સજ્જન પુરુષોની સાથે હંમેશા નિષ્કપટપણે વર્તવાનું છે. આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે અહીં ત્યાગાશ્રમીઓને આપેલી છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ.